તો ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે। રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે 5 લોકોને અડફેટે લીધા હતા। આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેનાથી મોતનો આંકડો વધી શકે છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત સર્જનાર કાર નંબર GJ18EE 7887 હિતેશ પટેલના નામે ગાડીનું રજીસ્ટ્રેશન થયેલું હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઊભા થયા છે। ગાંધીનગરના રાંદેસણા વિસ્તારમાં અકસ્માતની જે ઘટના બની છે અને હાલ આપ જ્યાં જોઈ શકો છો કે FSLની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે। જે પ્રકારે સફારી કારનો ચાલક હિતેશ પટેલ જે છે કે તેણે બેફામ પૂરપાટ ઝડપે જે કાર હંકારી હતી અને 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા અને આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હોવાની વિગત જે છે તે સત્તાવાર પોલીસે જાહેર કરી છે અને 3 લોકો જે છે તે ઈજાગ્રસ્ત છે અને આ ઘટના જે સર્વિસ રોડ છે અને ત્યાં પૂરપાટ ઝડપે કાર દોડી આવી હતી અને હિતેશ પટેલ જે છે કે તેને લોકોએ જે પકડી પાડ્યો હતો। હાલ FSLની ટીમ જે છે તે તપાસ કરી રહી છે કે આ ઘટના જે છે તે કેવા સંજોગોમાં બની હશે। જોકે પ્રાથમિક વિગત જે પોલીસ તરફથી જે મળી છે તેમાં 80ની સ્પીડ હોવાની વિગત હાલ પોલીસે આપી છે। 80થી વધુની સ્પીડ જ્યારે પણ આ અકસ્માત સર્જાયો ત્યારે હોઈ શકે છે, પરંતુ સર્વિસ રોડ ઉપર પણ આટલી ઝડપે કાર હંકારવી એ ક્યાંક ને ક્યાંક ગુનાહિત કૃત્ય છે અને આ પ્રકારે બેફામ રીતે કાર હંકારી અને હિતેશ પટેલે જે લોકોને અડફેટે લીધા છે, જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે, 3 લોકો હાલ સારવાર હેઠળ છે અને હાલ સમગ્ર મામલે FSLની ટીમ જે છે તે અહીંયા તપાસ કરી રહી છે। તો ગાંધીનગરના SP રવિ તેજા વાસમ શેટ્ટીએ સંવાદદાતા સંજય ટાંક સાથે આ અકસ્માતને લઈને વધુ જાણકારી આપી। ગાંધીનગરના SP તેજા સાહેબ આપણી સાથે છે। સર, રાંદેસણ વિસ્તારમાં જે અકસ્માતની જે ઘટના બની છે, કેટલા ટોટલ મોત થયા છે અને કેટલા ઇન્જર્ડ છે, એ શું આખી ઘટના? આ ઘટનામાં 2 લોકોની મૃત્યુ પામેલ છે અને 3 લોકો ઇજાગ્રસ્ત છે, જેની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલુ છે। જે રાંદેસણ વિસ્તારને સર્વિસ રોડ વિસ્તારમાં જે આ ઘટના બની છે, આ કારની સ્પીડ કેટલી રહી હશે સર? કારની સ્પીડ 80થી વધારે હોવાની શક્યતા છે। અત્યારે FSL તરફથી પણ એને એક્સપર્ટ આવી ગયા, આ રોડ ઉપર જોઈને આ તટસ્થ રિપોર્ટ આપશે, બટ પ્રાઇમા ફેસી CCTV જોઈને લાગે છે કે 80થી વધારે સ્પીડમાં ગાડી આ ચલાવી રહ્યા હતી। કાર ચાલક કોણ છે સાહેબ, ક્યાંનો રહેવાસી છે અને હવે એની સામે શું કાર્યવાહી? કાર ચાલકનું નામ હિતેશ પટેલ છે, આ પોર ગામનો રહેવાસી છે। એની વિરુદ્ધ શાપરાધ મનુષ્યવધુની ગુના દાખલ થશે BNS 105ની અંતર્ગત અને પોલીસ એની વિરુદ્ધ તટસ્થ કાર્યવાહી કરશે। અગાઉ કોઈ ગુનાહિત કૃત્ય ધરાવે છે, અપરાધ કરેલો છે? અને ચરિત્ર પોલીસ તપાસી રહ્યા છે, કંઈ હશે તો મેં આપને જાણ કરશો। ઠીક છે। તો આ હતા તેજા સાહેબ, અને જે પ્રકારે આ જે અકસ્માતની જે ઘટના બની છે અને તેમાં ટોટલ 2 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે અને હાલ પોલીસ જે છે તે વધુ તપાસ કરી રહી છે। તો અકસ્માતની ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓનું પણ કહેવું છે કે કાર ચાલક દારૂના નશામાં હતો। સાથે જ સ્થાનિકોએ ફરિયાદ પણ કરી કે દારૂડિયાઓ બેફામ બનીને ગાડી ચલાવે છે, જેથી હવે રોડ ઉપર જોખમ વધી ગયું છે। આ સર્વિસ રોડ ઉપર આજે જે જબરજસ્ત એક્સિડન્ટ થયો એ અમે જોયો છે। જે કાર ચાલક હતો એ ફૂલ દારૂ પીને ગાડી ચલાવતો હતો અને છેક ભૈજીપુરાથી એ માણસ ગાડી લઈને આવેલો, ત્યાં સુધી કોઈ ટ્રાફિક પોલીસે એને જોયો નથી કે કોઈએ અટકાયો નથી। મેં બહુ મોટો અવાજ સાંભળ્યો એટલે નીચે ઉતરો, ફટાફટ દોડીને જોયું તો અહીંયા ગાડી એક છે ને ગટર પાસે ભટકાઈને ગાડી એક માણસને ઉડાડી દીધેલો હતો। પણ નીચે આવીને તરત મેં એમ્બ્યુલન્સ પોલીસને ફોન કર્યો
તો મેં જોયું લાઇનસર લાશોની ઢગલા હતા. મિનિમમ 4 થી 5 લાશ પડી હતી નીચે અને 2 જણ ઇન્જર્ડ સાઈડમાં પડેલા હતા. તો તત્કાલિક મેં એમ્બ્યુલન્સને પોલીસને ફોન કર્યો, પણ એમ્બ્યુલન્સને આવતા 5 થી 7 મિનિટ થઈ ને પોલીસને આવતા 20 થી 25 મિનિટ થઈ છે અત્યારે. સો એ ઠીક છે, ચલો ટ્રાફિક હશે કે બી બહાનું હશે, લેટ પોલીસ આવી શકે છે, પણ તમે ખાલી ગૂગલ કરશો ને સાહેબ, ગૂગલ ક્રોમની અંદર તમે સર્ચ કરશો ખાલી કે ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસીસ ઇન ગુજરાત ઇન ગાંધીનગર, તો 1 જુલાઈ એક કેસ થયો છે, 8 જુલાઈ એક કેસ થયો છે, 17 જુલાઈ એક કેસ થયો છે, 22 જુલાઈ, એવી રીતે તમે સળંગ તમને આખા મળશે તમને એટલા બધા કેસીસ આખા ગાંધીનગરમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના થયા છે. તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે મારે, આજે અમારા પરિવારનું કોઈ નહોતું, કાલ સવારે આપણા પરિવાર બી ઓપનલી ઘૂમતો હોય છે માર્કેટ ઉપર, બરાબર, આ સર્વિસ રોડ છે એપાર્ટમેન્ટનો. તો પ્લીઝ પોલીસ તંત્રને એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે રાત્રે સઘન પેટ્રોલિંગ ચાલુ કરો, આ રસ્તા પર તમે સ્પીડ બ્રેકર્સ ઇન્સ્ટોલ કરો, રેડ લાઇટ સિગ્નલ્સ ઇન્સ્ટોલ કરો અને ટ્રાફિક પોલીસને અહીંયા ચોકી બને એવી વિનંતી છે મને.